વર્ષ ઉંમર થઈ ફૂઈ તમે કોઈ દી હજી સુધી દવા લીધી ના કોઈ દી નહીં જોઈ લેજો આ છે ને ગામડાની પાવર ભાઈ ને આ હે ગામડાની એ દવા નથી લીધી આ ગામડાની તાકાત ને આ ઘરનું ઘી ને દૂધ નું ઘરના ઘણી લઈ અને બસ માથે ચડી જાત વાહ ભાઈ વાહ ખોળની ગુણી અઢીમણી હોય ને સીડીએ ચડીને બસ માથે ચડી જાત તમારી ભાઈની વાતો જય માતાજી કેમ છો બધા મજામાં ને આપણે જો વ્લોગ ચાલુ કર્યો છે ને બેન બનાવીને ઘરે ખાલી મકાન ને ઈ તમે જો પાછળ જોઈ લ્યો કેમ બાકી મકાન કેમ છે જો ગામડાના મકાનમાં કઈ ઘટે જ નહીં એમ જોઈ લ્યો ટમેટ આ જો છોકરી ને બધા બધા બેઠા છે જોઈ લ્યો ગાડીઓ એટલી પડી મકાન એટલે મકાન છે ભાઈ બધું સ્ટોકમાં જોઈ લ્યો ભાઈ ટમેટી શું કરસ ભાઈ હે શું કરસ ટમેટી ખાવાની મજા આવી જોઈ લ્યો ફૂલડા ફૂલડા ભાઈ જમાવટ હે બાકી જોઈ લ્યો આ છોકરી જો ગોતે જો ટમેટા કેટલા ખાધા અત્યારે ટમેટા હે જોઈ લ્યો પપૈયા ને બાકી અને આ શું કરે છે આ શું કરો ભાઈ આ ભાઈ આપણો વ્લોગ જોવે જો લે આ ઓલી છોકરી હે જો કાલે હે ને એના માટે ઘોડો લેવા ગયા હતા ને ઈ છોકરી હે જોઈ લ્યો તમે ને કાલે ઘોડો અમને હેરાન કર્યા તો સેટ ક્યાં જવું પડ્યું આ નિત્યા કાલે કેવું ઘોડાને વેન કર્યું તું હે દેખાતો હા આમ જો કેવું વેન કર્યું તું ઘોડાને મજા આવી ઘોડો લઈ લીધો હે શું કરી દેવાનું હે આ શું હે કેમ રોતી હતી રોતી હતી કેમ કે તું કેમ કેમ હરખાય આમાં જઈને બોલ કેમ રોતી હતી પછી ઘોડો લઈ આવી દીધો નિત્યા વહી જાવ છો તમે ઘરે નિત્યા હું જોતો ઘરે જાવ છો તમે શું કરો કા કાલે તો ઓલા પુષ્પાનું બનાવતા હતા પુષ્પા હા પુષ્પાનું કાલે કહેતા હતા કાલે પુષ્પા નતો એટલે આજ કાલ લાલચંદન આજ કેવું આ શું કરો પુષ્પાનું હાલતું તું બાયડી પાસે જોયું છે ને દોસ્તો એને આપણો સાઠુભાઈ જાય છે હવે ઘરે સાઠુભાઈ ઘરે જાય છે ગાડી ચાલુ કરે છે કાલે બહુ વેન કર્યું કહી દે કાલે બહુ વેન કર્યું હતું ને મારા ફૂલ પાસે મારા ફૂલ ને જો આટલી બેવ રાખી બરોબર કામ તો માર જોરદાર હો કામમાં કાંઈ વાંધો નહીં પાછળ જોઈ લ્યો આ જો નાના જે પાટેડા દેખાય ને તમને બરોબર છે એ પાટેડા ને ખાલી આટલા પાટેડા છે તો ભેંસું કેટલી હશે એ વિચાર કરી લ્યો તમે નાના મોટા થાય હો જીવ છે હે હો જીવ છે તો જો આજે હાથ મેરી હતી અટાણ 8 ભીઓ મેર લીધી હા એટલે મતલબ દોઈ લીધી બે ડાળાની થાય દોઈ લીધી છે મારા ભાગમાં એટલી હતી હા ઈ બાવી પછી 30 ઢોર મેરવા દેતા હા એટલે 25 દોસ્તો એટલે ને 25 30 છે ને ભેંસું દોવા દીએ છે બરોબર એમને પૂછ તો તમે કેટલા વાગે ઉઠો અમે ઉઠી 5 વાગે સવારમાં હા સવારના 5 વાગે અને સાંજે હુવો કેટલા વાગે આજે 10 વાગે 10 11 વાગે તો દૂધ દહીં ને ઈ તો જમાવટ જ હે ઓ ઈ કાઈ ને જો અટાણમાં સાંજે ખીર કરી હતી ને તો સાંજે ખાઈ લીધી અટાણે ખાઈ લીધી ઘી ને કોઈ દી વેચાતું કાઈ લેવાનું નહીં આડોશી પાડોશી ને દિયો કે નો દિયો હાસી બોલ આડોશી પાડોશી ને જો કામ કરવા આવે ને એને દેવાનું અને નકર બાકીની સાય અમે ખાધા જેટલી જ કરતા ઘી કોઈ દી વેસી નહીં એ ખાધા જેટલું જ કરી સાય જાજી કરી તો પછી ઉધે દૂધ કા ભરું ના બરોબર હા અને એટલે ખાધા પૂરતી સાય થાય ભલું કરે માતાજી દાદા દેવ ને બધા નરવા રાખે છોકરા સાબરા ખાય ને એટલી તું વાઈટ કોમ માંગવા લે કોમ દી લેવા આવ્યો ને તો ના નો પાડે બરોબર છે ઈ સાચી માનવ ધર્મ હા માનવ ધર્મ અને દિયાનમાં પછી સાય કોઈ નો દી તો મિત્રો જોઈ લ્યો અમારો ફઈ છે બરોબર છે હવે દેશી ભાષા નહીં તમને મસ્ત કહી દઉં કે છે ને અમારો ફઈ છે બરોબર છે એટલે અમારી સમાજમાં અમારી કાસ્ટમાં એમ કે છે ને ફૂઈ કીએ તમારી ભાષામાં હું કહેતા હોય ને કોમેન્ટ કરી દેજો બરોબર જે કહેતો અમે ભાષામાં એને ફઈ કીએ અમારે અને બીજા નંબરની વાત તમારી ઉંમર કેટલી થઈ ઉંમર 75 વર્ષ ઉંમર થઈ ફૂઈ તમે કોઈ દી હજી સુધી દવા લીધી ના કોઈ
નહીં. જોઈ લેજો આ છે ને ગામડાની પાવર ભાઈ ને આ હે ગામડાની મેં તાકાત દવા નથી લીધી. આ ગામડાની તાકાત ને આ ઘરનું ઘી ને દૂધ હા, નું ઘરના ઘી ને દૂધ. કોઈ દી મેં 5 રૂપિયાની દવા મેં નથી પીધી. હાલો તો ભાઈને ખોળની મળી ગુણી લઈ અને બસ માથે ચડી જાત. વાહ ભાઈ વાહ ખોળની ગુણી અઢીમણની હોય ને સીડીએ ચડીને બસ માથે ચડી જાત. તો મારી ભાઈની વાતો કેવી લાગી તમે હે ને કોમેન્ટ કરજો હાલો ત્યાં સુધી જય માતાજી કરી દો જય મા. ફૂલ માણસ બતાવું નાની ઉંમરમાં હે ને એવડું નામ હે ને એવડું કરે ને કેવા કામ કરે ને તમે જોઈજો બતાવું હો. જો અમાર ભત્રી ગોડાઉન નું કામ ચાલુ ચોમાહામાં ગાડીઓ બંધ નો રહે ભાઈ ભાઈ માલનો સ્ટોક કરી નાખવાનો ભાઈ જો આ જેસીબી હાલે છે. જો એના પપ્પા પણ ઊભા છે અહીંયા જો આમાં નહીં બરોબર આપણા મોબાઈલનું એવું બધું રિઝલ્ટ નથી તો ભાઈ આજે જ મુહૂર્ત કર્યું ક્યારે આજે કમુતા ઉતરે એટલે ચાલુ કરી નાખ્યું મુહૂર્ત ભાઈ તો પૈસા આટલા બધા ક્યાંથી આવે આ કેમ પાવર કેટલો છે? પૈસા દીને ગાડીઓ આખું પડે ગાડીઓ 4 વાગે ભરવા જવું પડે મારો ભાઈ હા, એમ જ હે? તો મારું કાંઈ બોલવાનું થતું હોય તો કહી દે. કાકાની કિંગ ઓફ પરેડ આઈડી છે યુટ્યુબમાં ચેનલ છે હમણાં 5-6 થી ચાલુ કરી 88 સબસ્ક્રાઇબર થઈ ગયા અને 91-92 થઈ ગયા અને સબસ્ક્રાઇબર હે ને વ્યૂ ને બધું લાઈક કરતા જાવ કોમેન્ટ લાઈક અને ઓલ બટન ઉપર ક્લિક રાખજો એટલે કાકા વિડીયો મૂકે એટલે તમારામાં નોટિફિકેશન આવી જાય કાંઈ વાંધો થેન્ક યુ ભાઈ ભત્રીજા બાકી ગૌતમ કઈ છે ભાઈ આમાં ભાઈબંધ જેવું પડે ભાઈબંધ જેવું પડે ભાઈબંધ જેવું પડે બાકી છે ને કાકા ભત્રીજાનું આપણે ઓલું કઈ છે નહીં અમે ભાઈબંધ જ આમ જોઈએ તમને દેખાતું નથી તો હું ખંભે હાથ રાખી દીધો ભત્રીજો તો ભત્રીજો જ છે ને ભાઈ બરોબર ને અને આ આપણે ભાણેજ ને બધા જો એવું નથી કઈ દોસ્તો આપણે છે ને બેન બનાવીને ઘરે આવ્યા હતા ને હવે ઘરે જ આવી ગઈ રિક્ષા આવી ગઈ છે બરોબર જો આ રિક્ષામાં બેન જવાનું આપણું તો 4 વ્હીલ કઈ છે નહીં બરોબર જો આ આવજો કઈ દો આપણે છે ને ઘરે પોગી ગયા હોય અને હવે છે ને તમને વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટ કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો આજનો વિડીયો અહીંયા જ આપણે પૂરો કરી ત્યાં સુધી જય માતાજી